Just imagine without electricity, your phone, your social media, your lifestyle. Just imagine one thing, that without electricity, what happens? That is the issue કે તમે જો આજની લાઈફસ્ટાઈલમાં ઇવન યોર કોન્ટેક્ટ્સ ફોન ચાર્જ નથી થવાનો, યુ હેવ સપોઝ યુ હેવ ઇન્વર્ટર, રાઈટ? સો એને પણ ચાલુ કરવા માટે યુ નીડ સમથિંગ ફોર ડીઝલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ ઈચ અધર, રાઈટ? સો વિધાઉટ ઇલેક્ટ્રિસિટી એક દિવસ સમરમાં, હમણાં તો વાંધો નથી પણ સમરમાં ઘરે રહીને જોજો ખાલી, બરાબર છે? સો પ્લીઝ, it's a basic. Its company started at 1985. I am the second generation. I am in this field from last 18 years. I am B electrical, so I can guide you also for your projects or any electrical issues. We have a team. અમારી ટીમ એવી છે કે ભાઈ તમે એક વખત ઓર્ડર આપો પછી એ તમારી જોડે કનેક્શનમાં રહેશે. તમારો કોઈ પણ ઇસ્યુ હશે અપ ટુ ઓફિસ ટાઈમિંગ સુધી એ તમારું સોલ્યુશન આવશે રિગાર્ડિંગ એની મટીરિયલ વિચ વી સપ્લાઈડ. અને અમે નથી કર્યું ને તમે કશે કોઈક જગ્યાએ સ્ટક થયા છો, તમને કોઈક ગાઈડન્સ જોઈએ છે, દેન ઓલ્સો વી પ્રોવાઈડ યુ. નેક્સ્ટ, આટલી જગ્યાએ અમારી પ્રેઝન્સ છે. આમાંથી કોઈક જગ્યાએ તમારે કોઈક તમારો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય, કોઈક જગ્યાએ તમને કોઈક કામ અટક્યું હોય તો વી કેન સોર્ટ ઇટ આઉટ. અમારા ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ આ બધી જગ્યાએ પ્રેઝન્ટ છે. એટલે તમારા કોઈ પણ પ્રોજેક્ટ્સમાં તમને કદાચ ગુજરાતથી મટીરિયલ સપ્લાય ના કરવું હોય અને તમારે ડાયરેક્ટ ત્યાંથી પરચેસ કરવું હોય તો યુ કેન ફેસિલિટેટ દેટ. હા, ઓલ્ડ જૂની સ્લાઇડ છે, મોન્સૂન માટે બનાવેલી છે, પણ ધીસ ઇઝ ધ બેઝિક થિંગ કે બે વાયર ખાલી છૂટા પડ્યા હોય તો શું થાય. સો આ આપણે બધાએ નાનપણમાં એક્સપિરિયન્સ કરેલો હશે. કદાચ કોઈકે ને કોઈકે તો પાવર સપ્લાયમાં હાથ નાખ્યો જ હશે. ધીસ ઇઝ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ. ઓકે, હું એકદમ બેઝિક વાત કરીશ આજે, નો ટેકનિકલ ડિસ્કશન, કારણ કે આમાં થોડુંક ટેકનિકલ જઈશું તો આપણા બેઝિક કોઈને નહીં આઈડિયા આવે જે લોકોને એનું નોલેજ છે એના સિવાય. સો this is the one thing is called a lighting arrestor. સિમ્પલ, એ તમને પ્રોટેક્ટ કરે છે જ્યારે પણ વીજળી પડે ઘર ઉપર એનાથી. ઇટ્સ અ બેઝિક થિંગ, બરાબર છે? એટલે સોલર પેનલની જોડે આ વસ્તુ આવતી જ હોય છે. ઇટ્સ લાઇક અ કિટ. હવે વાય ધ અર્થિંગ ઇઝ નીડેડ. જ્યારે પણ વીજળી પડે ને એ તમારા આમાં અર્થિંગમાં બે વસ્તુ હોય. એક રેગ્યુલર અર્થિંગ, તમે જ્યારે તમે ઘર બાય કરો, તમારું ફાર્મ હાઉસ બનાવો કે એપાર્ટમેન્ટ હોય, બિલ્ડર્સ તમને એની જોડે આપશે. બટ તમે જ્યારે કોઈક નવું ઘર તોડીને બનાવી રહ્યા છો અથવા તમે નવું જ ઘર બનાવી રહ્યા છો, અધરવાઇઝ તમે રો હાઉસમાં રહો છો અને તમે નવું મીટર કનેક્શન લઈ રહ્યા છો, ધ વોટ બિલ્ડર્સ ડુ, એ લોકો તમને બેઝિક વસ્તુ જોડેનું એક અર્થિંગ આપેલું હોય. એમને નથી ખબર કે તમે ઘરમાં કેટલા એસી લગાવવાના છો, નથી ખબર તમે ઘરમાં બીજા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા લગાવવાના છો, ફ્રીજ કેટલું લગાવવાનું છે, શું છે. હા, ઇફ યુ હેવ અ ગુડ કન્સલ્ટન્ટ તો બરાબર છે કે જે રીતે સચિનભાઈ છે કે ભાઈ એ ગાઈડ કરશે તો તમે એ વસ્તુ કરશો તો એ પ્રોપર આવશે. બટ તમે ડાયરેક્ટ રેડી ટુ મૂવ જેવી કન્ડિશન ઉપર હશો તો આ બધી વસ્તુઓ નહીં હોય. હવે ઘરમાં તમે 4 એસી લગાવી દીધા અને તમારું અર્થિંગ એક જ એસી માટેનું બનેલું છે તો સમરમાં શું ફેસ કરશો? તમારી એમસીબી ટ્રીપ થતી હશે. મેં આજે જ કીધું કે ભાઈ તમને ઇલેક્ટ્રિકલ ફ્લક્ચ્યુએશનમાં શું ફેસ થશે કે એક રો હાઉસમાં રહો છો, બધાના ઘરમાં 4 એસી છે અને એ 4 એસી સમરમાં જોડે ચાલુ થાય છે, બરાબર છે? એક તમે એન્ટ્રન્સમાં તમારી ગલીમાં કે તમે એન્ટર થાવ તો એક નાનું ફીડર જેવું નાનું બોક્સ મૂકેલું હોય, એમાં તમારા 4 ઘર માટેનો પાવર સ્ટોરેજ એરિયા છે એવું સમજો કે ભાઈ આમાં આટલો જ ઇલેક્ટ્રિકલ સપ્લાય મળશે. છે જ નહીં ને તમે વધારે ખેંચવાનો ટ્રાય કરશો તો શું થશે? તમારું મીટર એવું કોઈને ખ્યાલ નહીં હોય કે જ્યારે તમે લો છો ત્યારે કેટલો મીટરનું કન્ઝપ્શન 3.5 આવે, 6.5 આવે, એ તમારા સિંગલ ફેઝ માટે આવે કે ભાઈ તમે સિંગલ ફેઝ કનેક્શન લીધેલું છે. જનરલી બિલ્ડર તમને પૂછતો હોય જ્યારે લો ત્યારે કે ભાઈ તમારે 3 ફેઝ કરવું છે કે સિંગલ ફેઝ રાખવું છે. તો 3 ફેઝનું અલગ હોય, સિંગલ ફેઝનું અલગ હોય. સિંગલ ફેઝ ઇઝ લાઈક તમે એક એસી, એક ફ્રીજ, એક ટીવી, એક વોશિંગ મશીન આ ચલાવવું હોય તો એક સિંગલ ફેઝ કનેક્શન.
એના સિવાય વધારે ચલાવવું હોય તો બાય ડિફોલ્ટ ગો વિથ ધ 3 ફેઝ કનેક્શન. તો તમને સમરમાં બેઝિકલી કુલિંગ પ્રોપર આવશે. એસીમાંથી તમને એવું થશે કે ભાઈ એસીમાં કુલિંગ નથી આવતું, એસીની તકલીફ નથી હોતી. એ બેઝિક તકલીફ તમારું ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન્સ વધી જાય છે ત્યારે થાય છે. તમે આટલું બધું કન્ઝપ્શન કરો અને પછી એનું અર્થિંગ જ પ્રોપર નહીં હોય તો શું થશે? તમારી એમસીબી સ્ટ્રીપ થવાની ચાલુ થશે. તમે 2 એસી ચાલુ કરશો, એક લાઇટ થશે, એક વસ્તુ નહીં ચાલે. આ દરેક વસ્તુ નોર્મલ છે. એટલે જ્યારે પણ તમે કોઈ ઘર લો, કોઈ પણ ઇલેક્ટ્રિકલનું કામ કરતા હો તો પ્રોપર એક ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ રાખો. દેટ્સ નોટ કોસ્ટ મોર. એ પણ તમને ફ્યુચરમાં સપોર્ટ કરશે. તમે આખું ટાઇલ્સ નાખી દીધું, બધું ઇન્ટિરિયર કર્યું, પછી તમારે અર્થિંગ કરવાનું આવશે ને તો દેટ કોસ્ટ મોર. ટાઇલ્સ તોડો, ફરીથી ખાડો કરો, જમીનમાં નાખો, એની જોડે કનેક્શન કરો. દેટ્સ અ લોટ્સ ઓફ થિંગ. એટલે આ બેઝિક વસ્તુ છે કે જે લોકો આનું ખબર નથી. 90% લોકોને આ વસ્તુનું નોલેજ નથી. ઘર લીધું ઇલેક્ટ્રિકલ માટે, એમસીબીઝ લીધી કે ભાઈ પેલા બિલ્ડરે આપી છે, આવડી છે, આ લગાવી દીધું, પતી ગયું. એટલે અર્થિંગ ઇઝ લાઈક કેવું છે, તમારું હાર્ટ છે, તમને બહાર દેખાતું નથી, પણ જ્યારે ધીમું પડે કે તકલીફ થાય એટલે તમારે ડૉક્ટર પાસે દોડવું જ પડે. તમારો કોઈ ઓપ્શન જ નથી એના સિવાય. આ એક અલગ ટાઈપનું એલએ છે, લાઇટિંગ એરેસ્ટર છે, જે 107 મીટરનો રેડિયસ કવર કરે. આપણે મેં પહેલાં જે બતાવ્યું હતું ને એ એરેસ્ટર તમારા ઘર પૂરતું 10 ફૂટનો એરિયા તમારો રેડિયસ કવર કરતો હોય. ઇન્ડસ્ટ્રીઝ માટે જનરલી વપરાતું હોય, ચીમનીઝ માટે વપરાતું હોય. આ અમે લોકોએ સપ્લાય કરેલું છે સુરસાગર, અને બીજું સપ્લાય કરેલું છે અહીંયા આગળ વાડી પાસે, તળાવ પાસે. એમાં આ લાઇટ, એવિએશન લાઇટ બહુ જરૂરી છે જ્યારે તમે કોઈક સર્ટેન હાઇટ ઉપર જતા હોય છો. અમે આ એવિએશન લાઇટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. ધીઝ આર ધ અવર ક્લાયન્ટ્સ, કે આ બધી જગ્યાએ અમે લોકો સપ્લાય કરીએ છીએ મટીરિયલ્સ. અને અમારું એક અમારી સિસ્ટમ એવી છે કે અમે લોકો કંપનીમાં વેન્ડર રજિસ્ટ્રેશન કરાવીએ, બટ વી પ્રિફર ધ કન્સલ્ટન્ટ. બરોડામાં કદાચ ઇલેક્ટ્રિકલની શોપ્સ હશે કે કન્સલ્ટન્ટ હશે, દે નો વેરી વેલ, અમને ઓળખતા હશે, અમે એમને સપ્લાય કરતા રહીશું. પણ અમે લોકો ડાયરેક્ટ કંપનીમાં પીચ નથી કરતા, કારણ કે દેટ કન્સલ્ટન્ટ ઓલરેડી સપ્લાય, એમના માર્જિન કટ થઈ જાય. સો અમે ખાલી રજિસ્ટ્રેશન કરાવી રાખીએ, બાકીનું પ્રોસેસ કન્સલ્ટન્ટ કે ડાયરેક્ટ કંપની જેને બી ઓર્ડર આપ્યો અમે લોકો સપ્લાય કરીએ છીએ. આ રીતે અમે લોકો અમારી ચેઇનમાં ચાલતા આવીએ છીએ. દેટ્સ અનધર પ્રોડક્ટ્સ. ઇટ્સ કેબલ ટ્રે. આ થોડુંક ટેકનિકલ છે, જે લોકોએ કદાચ જોયેલું હશે એમને જ ખબર હશે. ફાર્મામાં યુઝ થાય છે, મોલ્સમાં યુઝ થાય છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. પાર્કિંગ એરિયામાં યુઝ થાય છે. આ બધી જગ્યાએ યુઝ થાય છે. મોલ્સમાં તમને પાર્કિંગમાં દેખાશે, પણ આ બધી જગ્યાએ જ્યાં પણ ઇલેક્ટ્રિકલ કામ થયું હશે એના ઉપર પીઓપી થઈ ગયું હોય, કારણ કે આ પ્રોપર વાયરિંગ ચેનલાઇઝ થતું હોય છે. એટલે એવરીવન, કે ઇન્ડસ્ટ્રીઝ છે, મોલ્સ છે, બધી જગ્યાએ મસ્ટ દે આર યુઝિંગ. ઇવન ઇન ધ લાઇટિંગ મોલમાં પણ તમે જશો ને, કોઈક લાઇટિંગ શોપમાં પણ, તો ઉપર સીલિંગમાં લગાવેલી હશે, બટ દેટ પાવડર કોટેડ, લાઈક અલગ અલગ કલર એના ઇન્ટિરિયર પ્રમાણે કરેલા હશે, બ્લેક, વ્હાઇટ. અમે કોઈક જીમમાં અમે લોકોએ કર્યું હતું તો એને આખી ઓરેન્જ કલરનું કરાયેલું, કારણ કે એની થીમ એવી હતી. સો ડિપેન્ડ્સ ઓન ધ કન્સલ્ટન્ટ એન્ડ ધ ક્લાયન્ટ ચોઇસ. વી ઓલ્સો સપ્લાય ધ પોલ્સ. કંપનીના એન્ટ્રન્સના હોય, હાઈમાસ હોય. અમે ગુજરાત ટ્રેક્ટરમાં બી સપ્લાય કરીએ છીએ. 9 મીટરના લાંબા પોલ હોય, હાઈમાસ હોય. ઇવન તમે ફ્લેગ હોસ્ટિંગના પોલ પણ આવે છે. પછી લાઈક ક્રોસિંગ હોય, ક્રોસિંગની જગ્યા ઉપર તમને ફ્લડ લાઇટ લગાડેલી હોય છે, દેટ 15 મીટર, 16 મીટર, ધીસ કોલ્ડ અ હાઈમાસ. એ બધા પોલ્સ વી મેન્યુફેક્ચર, બટ ઇન ધ રાઉન્ડ, નોટ ઇન ધ ઓક્ટા. ધીસ આર ધ બેઝિક ડીબીસ. લાઈક આ તમે જોયેલું હશે કે જે ઘરમાં એસી બોક્સમાં વપરાય છે, બટ હવે નાઉ ઇટ્સ ટર્ન ટુ ધ સોકેટ ઇઝ ચેન્જ. નાઉ 15 એમ્પિયર સોકેટ કહેવાય એને. લાઈક ફ્રીજમાં તમે વાપરતા હશો, સાદી લેંગ્વેજમાં એ ડાયરેક્ટ કનેક્ટ કરવાનું હોય છે. ધીસ ટાઈપ જે લોકો ટેકનિકલ હશે એ લોકોને ખ્યાલ હશે. આ ફ્લોરિંગમાં વપરાય છે, ફ્લોરની અંદર લગાવવાનું હોય એમાં યુઝ થતું હોય છે. ધીસ આર ધ બોક્સ, લાઈક ફેન બોક્સ છે,
જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ તમારા ઘરનું કન્સ્ટ્રક્શન કરતા હોય અને તમારે લગાવવાનું થાય બોક્સ, તો પ્લીઝ ચોઇસ વાઇઝલી, કારણ કે એની અંદર શું થાય છે કે ફેન પછી છે ને તમને ડગવા માંડે છે. ધીસ ઇઝ અ સેમ્પલ થિંગ. અને પીઓપી થઈ ગયા પછી ને એ વસ્તુનું કોઈ ઓપ્શન નથી. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ડન છે. સો ધીસ આર માય પ્રોડક્ટ્સ. દેટ્સ ઇટ. બીજું કોઈકને પૂછવું હોય તો કહી શકે.